તમને સમજાય એવી ગઝલ સંભળાવું પહેલા. આમ તો ઘણી બધી રજૂઆતો આયા વાતું આપણા દુનિયામાં પ્રેમીઓ પૂજાણા છો. મંદિરમાં ભગવાન પૂજાણા, માતાજી પૂજાણા, દેવ પૂજાણા. તો આપણું ગુજરાત, આપણું ખોરટની ધરતી એવી છે કે સાચો પ્રેમ કરવા વાળા પૂજાણા છે. એના મુદ્દા આપું આપને. પ્રેમ શબ્દ ખોટો નથી યાર, કઈ આપણે ખોટો કર્યો છે. પ્રેમ કરવા વાળા પૂજાણા છે. અમારા હાલ નો પૂછો, અરે તમારા હાલ કેવા છે? સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે યાર. અને હવે સાંભળજો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે? અને હવે સાંભળજો, આ કવિતાનો સારા કડીમાં આપ્યો છે. તરસતા નયન મારા તમને જોવાને. હાકડી બજાર ગામડાની. અને 15 વર્ષ પહેલા જૂનો પ્રેમ થયેલો. એ વખતે ફોન નહીં, હવે ઇન્ટરનેટ આવી ગયું. ઇન્સ્ટાગ્રામમાં કેટલા બધા ફ્યુચર્સ આવી ગયા. આમ ફોટો પાડીને સીધો અહીંથી રવાના કરે. હામાવાળાને એમ થાય ઓહો આપણને તો ઇન્દ્રની અપ્સરા મળી ગઈ. પછી રૂબરૂ મુલાકાત થાય તઈ ખબર પડે ક્યાં બાત કરતે હો યાર, આપને તો બહુત હમારે સાથ. એ ભેળા થાય ને હામાં. ઇન્સ્ટાગ્રામમાં ફ્યુચર ઘણા આવ્યા, ફિલ્ટર આવી ગયા ને. ફોટો મોકલે, તમે જોવો આમ ઇન્સ્ટાગ્રામ ઉપર, તમને એમ થાય કે આ હા તો રંભા હોય, ઉર્વશી હોય, મેનકા હોય, ઇન્દ્રની અપ્સરા જેવી લાગતી હોય. એટલે તો પછી હામી વાતું મંડે થવા ભાઈ. મુમન લગી તુમના ને તુમન લગી મું, આ તો લૂણ વળું ત્યાં પાણી અને પાણી વળું ત્યાં લૂણ. હામી લાગી જાય. પછી આયોજન કરે, એકચ્યુઅલી મળવું ક્યાં? પછી એકચ્યુઅલી મળે, પછી ખબર પડે કે એકચ્યુઅલી કુવામાં ઉતારીને વરત વાટી લીધા હો. હવે મારું બેટું આમે ન જવાય, આમે ન જવાય. આંખા જાય તો બુડી જાય ને ઓરા રહે તો તરસ્યા રહી જાય. અને પછી ઈ જે ભટકાય ને એને બટકી ગયા કહેવાય. આ કે ને આપણે બટકી ગયા, બટકી ગયા નો મુદ્દો આ થાય. આને બટકી ગયા કહેવાય. ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. અને સાહેબ પેલા તો આપણે વડવા સગાઈ કરતા હતા. આ બધાય વડીલો બેઠા જાય. આપણો બાપનો બાપ કહી દે કે દીકરી દીધી કે દીકરી લીધી, પછી એમાં કઈ બીજું હોય નહીં. એ હગાયું લગન બહુ લાંબા હાલતા. અટાણે તમે તાત્કાલિક જોવો તો એકચ્યુઅલી અમારે લવ મેરેજ કરવા છે. એ મોટા ઉપાડે લવ મેરેજ થઈ જાય. અને હાકડી ગલી છે, સાંભળજો. 15 વર્ષ 20 વર્ષ પહેલા પ્રેમ થયેલો. ગામડા ગામનું ગામ છે. અને એમાં એકાબીજા મર્યાદાના બંધન નડી ગયા, પગમાં નેવળ નખાઈ ગયા, નોખા પડી ગયા. અને 15-20 વર્ષ પછી હાકડી બજાર ગામડા ગામની અને ભેગા થઈ ગયા ભાઈઓ. આમ જ્યાં નજર કરી અહીંથી સવાલ નીકળે છે કે અમારા હાલનો પૂછો. અમે પૂછે છે કેમ છો? એટલું ખાલી બોલાણું કેમ છો એમ. સાંભળજો, આ વાતના શબ્દોના તાકાત બહુ આપી છે આમાં. કેમ છો? એ કેમ છો શબ્દ કીધો ને કે સામેથી ગઝલની શરૂઆત થાય છે. મને કીધું કે હા કેમ છો? કે અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે? તું કેમ છો? ઈ કે પેલા મારું થવું હતું એ થઈ ગયું. તું તો મજામાં છો ને? અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે? અરે સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે? અને હવે ઓલો વાત કરે છે, પીડા થઈ ગયેલી માથે ગણના ઘા થઈ ગયેલા. અને સાહેબ જેને રોતા રોતા દિન રાતું કાઢેલી, ઈ હવે બોલે છે કે તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો. આખી રાત હુઈ રહેતો તો, સવારે 8 વાગે 9 વાગે જાગું, ખબર ન પડે રાત કેમ વહી જાય. પણ તમે મળ્યા ને પછી તો મારી રાત વહી ગઈ હતી નીંદની. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે યાર. તે મારો સાથ નો આપ્યો, મને મૂકી દીધો. અરે કદાચ જો મારી હારે જિંદગીમાં નિભાવ્યું હોત ને, એ રાત આપણી હજી 15 વર્ષથી ઊભી છે, ન્યાન્યા સ્થિર થઈ ગઈ છે, થંભી ગઈ છે કે હજી આ બેલા ભેળા થઈ જાય તો ક્યાંય ખારી પ્રેમની વાત કરે તો હું ઘડી સાંભળી લો. હજી રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે? કવિતા ગઝલ બહુ મોટી છે. છેલ્લી કડી મને બહુ ગમે છે કે તમે લઈ ગયા. એ વાત બરાબર છે, હજી રાત ઊભી છે. પણ હવે સાંભળજો, છેલ્લી કડીમાં કીધું કે તરસતા હતા નયન મારા હવે તો તમને જોવાને. તેથી ફોન નહીં, ઇન્ટરનેટ હોય તો વિડીયો કોલ થાય, તમે ફોન કરી શકો, ઓડિયો કોલ, બધી સુવિધા હવે છે ને. તેથી તો ગામડા ગામના ગામ આવા કઈ સુવિધા નહીં. હામાં કોઈ પ્રસંગોપાત ભેળા થાય ને મળવાનું થાય ને તેથી મળાતા પોતાના પ્રેમિકાને કે પ્રેમને. અને તેથી કે છે આ શબ્દ સાંભળજો, પીડા થાય છે.
અને ઈ કહે છે કે તરસતા નયન મારા, આ નયન એટલે મારી આંખો તરસતી હતી, ક્યારે તારું મોઢું જોઈ લઉં, ક્યારે તારા દર્શન થઈ જાય. તરસતા આ નયન મારા હવે તો તમને જોવાને, પણ મલાઈ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. મને એમ હતું કે તારું મોઢું જોઈ લો, પણ આંખને આંખુડા સિવાય કઈ મળ્યું નથી, રોવા સિવાય મારી આંખને કાંઈ મળ્યું નથી. મલાઈ આંખને આંસુ દિન રાત રોવાને, અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. એટલે આ બધા આમ તો